જૂનાગઢમાંથી ગઈકાલથી જ પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો હતો. ત્યારથી જ જૂનાગઢના ગરવા ગિરનારની ગોદમાં આવેલા ભવનાથ મંદિર ખાતે મોટી સંખ્યામાં શિવભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને હર હર મહાદેવના નાદ સાથે ભવનાથમાં નાથ ગુંજી ઉઠ્યું હતું. અને શ્રાવણ મહિનાના પ્રથમ દિવસ એટલે સોમવારના દિવસે પણ સહયોગ આજે સર્જાયેલા તકે શિવભક્તોએ જણાવ્યું કે શિવભક્તિ ફક્ત શ્રાવણ મહિના પૂરતી જ સીમિત ન હોવી જોઈએ, પરંતુ વર્ષ દરમિયાન શિવભક્તિ ભાવિકોએ નિરંતર કરવી જોઈએ. અને મહત્વનું એ છે કે જૂનાગઢના અતિ પ્રાચીન અને પૌરાણિક ભવનાથ મંદિરનો અનેરો મહિમા છે. અને અહીં નહીં માત્ર જૂનાગઢ પરંતુ દૂર દૂરથી ભાવિક ભક્તો દર્શન માટે આવતા હોય છે. અને શ્રાવણ માસના દરમિયાન ભવનાથ મહાદેવ મંદિર ખાતે વિશેષ શૃંગાર અર્પણ કરાય પણ છે. અને આ ઉપરાંત સવાર સાંજ વિશેષ પૂજન અર્ચન તેમજ મહાઆરતીનું આયોજન કરવામાં પણ આવ્યું હોય છે.
મારું નામ આકાશભાઈ કરમભાઈ કટારા છે। આજ પવિત્ર શ્રાવણ માસની શુભારંભ થઈ રહ્યો છે। આજ પવિત્ર શ્રાવણ માસની શિવ ભક્તોની મહિમાનો ઉપરમ દિવસ છે। 365 દિવસ શિવની આરાધનાનો સંયોગ કરવો જોઈએ અને પવિત્ર ભવનાથ મહાદેવ ખાતે આજ શ્રાવણ મહિનાની શરૂઆત થઈ રહી છે, તે બદલ જય જય ભવનાથ। જૂનાગઢ શહેરમાં ગઈકાલથી શરૂ થયેલા પવિત્ર શ્રાવણ માસને લઈને જૂનાગઢના અનેક શિવાલયોમાં ઓમ નમઃ શિવાયનો નાદથી ગુંજી ઉઠ્યો હતો અને મંદિરોમાં જલાભિષેક, બિલીપત્ર તેમજ દર્શન કરવા માટે ભાવિક ભક્તોની દિવસભર ભીડ જામતી જોવા મળે છે। ત્યારે જૂનાગઢના શહેરમાં આવેલા શિવ મંદિરના પવિત્ર અને પાવનકારી મંદિર એટલે જૂનાગઢ શહેરના બાઉદીન નજીક આવેલા ભૂતનાથ મહાદેવ મંદિરના બગલમાં શિવ મંદિર આવેલું છે અને પવિત્ર અને પાવનકારી છે। શ્રાવણ માસના પહેલા સોમવારે અને શ્રદ્ધા ઉમંગભેર શિવ ઉપાસના કરવામાં આવે છે। શ્રાવણ માસના પ્રથમ દિવસથી જ વહેલી સવારથી જ શિવાલયોમાં હર હર મહાદેવના નાદ સાથે ઓમ નમઃ શિવાયના નાદ સાથે નાગ ગુંજવના શિવ ભક્તોએ દેવાધિદેવ મહાદેવનો લઘુરુદ્ર યજ્ઞ, શિવ પૂજા, જલાભિષેક, બિલીપત્ર ચડાવીને પૂજા વિધિ સહિતની ધાર્મિક કાર્યક્રમો યોજાતા અને ભવનાથ સહિત ભૂતનાથ મહાદેવ સહિત બિલનાથ મહાદેવ સહિત અનેક મંદિરોમાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો હતો। બોલો ભૂતનાથ બોલો ભૂતનાથ જૂનાગઢ શહેરમાં ગઈકાલથી શરૂ થયેલા પવિત્ર શ્રાવણ માસના પવિત્ર તહેવારને એટલે કે સોમવારના પ્રથમ શ્રાવણ માસના પ્રથમ સોમવારના દિવસે જૂનાગઢ શહેરના મંદિરોમાં હાઈવે પર આવેલ જિલ્લા મહાદેવ મંદિર
જવા જઈ રહ્યા છીએ અને ત્યાં આરતી હરીફાઈ એટલે આરતીની સજાવટ કરીને લઈ આવવાની છે. આપ બધા બહેનો આરતીની સજાવટ કરીને ત્યાં લઈ આવશો અને મહિલા પાંખ દ્વારા આ કાર્યક્રમ સમસ્ત બ્રહ્મ યુવા ટ્રસ્ટ મહિલા પાંખ દ્વારા આ કાર્યક્રમ રાખેલ છે. આ આરતીની અંદર આરતીની હરીફાઈ રહેશે. આપ સરસ મજાનો શણગાર કરીને લઈ આવશો.
હે મહાદેવ હે મહાદેવ ઓ મહાદેવ મહાદેવ આરતી કરવા જઈ રહ્યા છીએ અને ત્યાં આરતી હરીફાઈ એટલે આરતીની સજાવટ કરીને લઈ આવવાની છે. આપ બધા બહેનો આરતીની સજાવટ કરીને ત્યાં લઈ આવશો અને મહિલા પાંખ દ્વારા આ કાર્યક્રમ સમસ્ત બ્રહ્મ યુવા ટ્રસ્ટ મહિલા પાંખ દ્વારા આ કાર્યક્રમ રાખેલ છે. આ આરતીની અંદર આરતીની હરીફાઈ રહેશે. આપ સરસ મજાનો શણગાર કરીને લઈ આવશો. જય બિરલા
પરશુરામ આ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દર વર્ષની પરંપરા મુજબ સોમવારના પવિત્ર દિવસે મહાદેવની મહાઆરતી કરે છે. તે અનુસંધાને આજે પ્રથમ દિવસે પ્રથમ સોમવારે બિલનાથ મહાદેવના સાનિધ્યમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવેલું છે. આ આયોજનની અંદર તમામ જ્ઞાતિઓ સામેલ થયેલી છે અને આ પટાંગણમાં આપ જોઈ શકો છો કે સર્વે ભેગા મળી અને પ્રભુ બિલનાથની સંગીતમય આરાધના કરી રહ્યા છે. મહાદેવ હર, જય પરશુરામ, જય બિલનાથ. મહાદેવ હર જૂનાગઢ બ્રહ્મ યુવા સંગઠન આયોજિત દર વર્ષની માફક પવિત્ર શ્રાવણ માસમાં અલગ અલગ મંદિરોમાં જઈ શિવાલયમાં જઈ અને એક મહાઆરતી લોક સાથે આપણે બ્રાહ્મણો કરી રહ્યા છે. એના ભાગરૂપે આજે પહેલો સોમવાર અને બિલનાથ મહાદેવના ભવ્ય મંદિરમાં જન સમુદાયની વચ્ચે અમે સૌ કલાના ઉપાસકો શિવને કલા અર્પણ કરવા આવ્યા છે. પાર્શ્વગાયક દીપક જોશી, નીરુબેન દવે અને અવધ ભટ્ટ, હરિઓમ પંચોડીનું રિધમ ગ્રુપ અને બ્રહ્મ યુવા સંગઠનનું આ આયોજન ખરેખર શુભકામના અને તારીફને કાબિલ છે. મહાદેવ હર. જય બિલનાથ, મહાદેવર, જય પરશુરામ. આ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દર વર્ષની પરંપરા મુજબ સોમવારના પવિત્ર દિવસે મહાદેવની મહાઆરતી કરે છે. તે અનુસંધાને આજે પ્રથમ દિવસે પ્રથમ સોમવારે બિલનાથ મહાદેવના સાનિધ્યમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવેલું છે. આ આયોજનની અંદર તમામ જ્ઞાતિઓ સામેલ થયેલી છે અને આ પટાંગણમાં આપ જોઈ શકો છો કે સર્વે ભેગા મળી અને પ્રભુ બિલનાથની સંગીતમય આરાધના કરી રહ્યા છે. મહાદેવ હર, જય પરશુરામ, જય બિલનાથ. શ્રાવણ મહિનામાં પવિત્ર આ શ્રાવણ માસની અંદર સોમવારની અંદર અતિ શિવજીના વિવિધ પ્રકારના શૃંગારો પણ થાય છે. અહીંયા બિલનાથ મહાદેવની અંદર અતિ પવિત્ર અને તીર્થ ક્ષેત્ર પણ કહેવામાં આવેલું છે. રાત્રે બિલનાથ મહાદેવના આશીર્વાદ સર્વ ભક્તજનો બહુ જ ભીડ રહે છે અહીંયા અને અમારા મુક્તાનંદજી મહારાજની અસીમ કૃપાથી આ બિલનાથની અંદર વિવિધ પ્રોગ્રામો થાય છે. અત્રે અહીંના પ્રભુ મહંત તરીકે પ્રાપ્ત થાય છે અમારા ગણેશાનંદજી મહારાજ, ગણેશાનંદ બાપુ. અહીંયા અત્રે શ્રાવણ માસની અંદર સારું વિવિધ પ્રકારની પૂજાઓ પણ કરવામાં આવેલી છે. બોલ શ્રી બિલનાથ મહાદેવ કી જય. મહાદેવ હર, જય પરશુરામ, જય બિલનાથ. આમ તો બ્રાહ્મણોના ઈષ્ટદેવ મહાદેવની રોજ પૂજા કરવી એ અમારું એક અંગ છે, અમારા જીવનનો એક ભાગ છે. પણ આ એક વિશેષ મહિનો કહી શકાય. પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. જોગાનું જોગ આઈ થિંક 72 વર્ષે એવો એક યોગ બન્યો છે કે આ મહિનામાં 5 સોમવાર છે. મહિનો શ્રાવણ મહિનો સોમવારથી શરૂ થાય છે અને શ્રાવણ મહિનો પૂર્ણ પણ સોમવારથી થશે. આનાથી મોટી બીજી કઈ કૃપા હોઈ શકે મહાદેવની? બસ મહાદેવની થાય એટલી ભક્તિ કરીએ. ક્યાંક ને ક્યાંક એની સમાધિમાંથી આંખ ખુલે અને આપણા પૂજા અર્ચન જે કાંઈ એની નજરે ચડે એવી એક હૃદયની શુદ્ધ અને શુભ ભાવના એક બ્રાહ્મણ તરીકે, ભૂદેવ તરીકે
બસ બ્રાહ્મણો કાયમ માટે એવું જ ઈચ્છતા હોય કે વિશ્વ કા કલ્યાણ હો, અને હંમેશા બસ બ્રાહ્મણો ક્યારેય યાચક ન બને અને કાયમ માટે આ દુનિયાને બ્રાહ્મણો અને ભૂદેવો કંઈક ને કંઈક આપતા આવ્યા છે, એમ આપતા જ રહે એવી મહાદેવ અમને શક્તિ આપે. મહાદેવ હર. અને મને આનંદ છે કે આજ મારી બાજુમાં જ પહેલાં જ સોમવારે મારા મોટાભાઈ, મારા વડીલ રાજુ ભટ્ટ અહીંયા ઉપસ્થિત છે. તો અમે તો શું બોલીએ, પણ હું કંઈક કહું કે રાજુભાઈ કંઈક વાત કરે. મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત રાજ્યના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નારી વંદના ઉત્સવનો કાર્યક્રમ દરેક જિલ્લામાં કરવામાં આવે છે. તેમ આ વખતે પણ જૂનાગઢ શહેરના જિલ્લા પંચાયત ખાતે નારી વંદના ઉત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને અલગ અલગ સંસ્થાની બહેનોના સન્માન સહિતના અને વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ અંગે વિશેષમાં માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે બાળ કલ્યાણ સમિતિના સન્માન પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત મેડમ તથા સોમપુરા મેડમ અને માટે આગળ આવશે. સીટ અને સાલથી સન્માન થયું. મીરાબેન ત્યારબાદ લાભુબેન ગુજરાતીને વિનંતી કરીશ કે તેઓ સન્માનના ગુજરાતી જિલ્લા પંચાયત સદસ્ય શ્રી અમારી છોકરીને મત બતાવો. કેમ ગાડી મૂકી આવે માયને આવી ગયા છે, મુક્ત કરવાની છે. ભાવનાબેન ત્રંબડિયા તેઓ પણ તૈયાર રહે. ભાવનાબેન ત્રંબડિયા પણ પશુપાલન ક્ષેત્રે અગ્રેસર મહિલા છે અને દૂધના ઢોર. ત્યારબાદ નીલમબેન પરમાર ને વિનંતી કરીશ કે તેઓ આગળ આવશે. નીલમબેન પોતે દિવ્યાંગ છે અને દિવ્યાંગ બાળકોની સંસ્થા ચલાવે છે. ત્યારબાદ ચેતનાબેન પંડ્યા સ્ત્રી સંહિતા મંડળ ચલાવે છે અને મહિલા. ત્યાર પછી આપણી વચ્ચે ડેપ્યુટી શ્રી સોમપુરા મેડમ પણ એક આપણને સબળ મહિલા નેતૃત્વ પૂરું પડે છે. ખાલી પાડશું આપણે બધા જોડે જોડે. તો મફત છે. ત્યાર પછી બેગાણીયાને વિનંતી કરીશ કે તેઓ સન્માન આગળ આવશે. કંચનબેન બેગાણીયા જિલ્લા પંચાયત સદસ્ય શ્રી અને પૂર્વ ચેરમેન કારોબારી સમિતિ. રેખાબેન પરમારને વિનંતી કરીશ કે તેઓ કંઈક આપવા માંગે છે તો એમને વિનંતી કરીશ. હું રેખાબેન પરમાર સાંસદ વિકલાંગ દીકરીઓની સંસ્થા માતે 80% વિકલાંગ છે ને પોતાનું શરીર જે છે આખું વિખાયેલું છે. આજે અમે રાત્રે 12 વાગે બે દીકરીઓ રાત્રે 12 વાગે અમે રિક્ષા ભરીને અમારું ઘર મૂકીને અત્યારે 45 નિરાધાર દિવ્યાંગ દીકરીઓ
એ દીકરીઓને અમે 6 મહિને વર્ષ દીમાં આપણી જેમ એને નિર્ભર બનાવીએ છીએ. એટલે અમે એવું નથી કરતા કે વિકલાંગ છે એટલે ખાલી એને ખવડાવી સાચવવી, પણ ના, અમે બંને બહેનો, કારણ કે મારા બેન પોતે દિવ્યાંગ છે, અમે સતત જોઈએ છે કે આપણે 5 વ્યક્તિ કામમાં થાકીએ પણ સતત પોતે એક્ટિવ રહીને 24 કલાક આજે બાળકોને સાચવે છે. તો અમે બંને બહેનો ત્યાં કાર્ય કરીએ છીએ. એટલે પ્લીઝ તમે લોકો તમારો સમય કાઢીને બી અમારી સંસ્થાની મુલાકાત લેજો અને અમારા બાળકો જે દીકરીઓ છે એને પણ તમે જોજો કે એ લોકો કેવી સરસ રીતે કામગીરી કરે છે. તથાસ્તુ. આભાર. જે અમારી વિકલાંગ દીકરીઓ છે એ સરસ રીતે સિલાઈ કામ કરી શકે છે, કોડિયાનું કામ કરી શકે છે અને એવી ઇતર બધી પ્રવૃત્તિઓ અમે આ લોકોને પાસે કરાવીએ છીએ કે જે 80% અમે એ લોકોમાં ડેવલપમેન્ટ લાવ્યું છે કે જે આપણે કે વિકલાંગ છે ન કરી શકે, પણ અમે બંને બહેનોએ તમારા વડીલોના સાથ સહકારથી આજે 45 દીકરીઓ કે જે 6 મહિનામાં ચાલતા થઈ છે, બોલતા થઈ છે, પોતાની જાતે પોતાની જે દિનચર્યા છે એ જાતે કરતા થઈ છે. અને નાના એવા સાધન સહાયમાંથી અમે લોકો આજે અમારી સંસ્થા પોતાનું ભવન છે અને દાન ઉપર અમારી સંસ્થા ચાલે છે. બહુ ઓછા લોકોને ખબર છે કે આવી દિવ્યાંગ દીકરીની સંસ્થા સૌરાષ્ટ્રમાં મંદબુદ્ધિ સંસ્થા નિઃશુલ્ક ચાલે છે. જિલ્લા પંચાયત બધું આવે ઉભા રહેજો. ભારત માતા કી જય. મારું નામ છે કંચનબેન ડઢાણિયા, પૂર્વ કારોબારી ચેરમેન જિલ્લા પંચાયત જુનાગઢ. તો આજે આ નારી વંદના કાર્યક્રમ જે સરકારનો અભિગમ છે કે 8 દિવસ સુધી આ કાર્યક્રમ ઉજવવાનો. તો આજે અમારા જિલ્લા પંચાયતની અંદર અમારા બાળ વિકાસ અધિકારી, અમારા ડીડીઓ સાહેબ, પ્રમુખશ્રી, બાળ સમાજ સમિતિ, બાલ કલ્યાણ સમાજ સમિતિના અમારા ગીતાબેન માલમ અને જે બહેનો છે અલગ અલગ સંસ્થાઓની ચલાવી રહી છે. કોઈ મહિલા મંડળ ચલાવે છે, કોઈ ગૌશાળા ચલાવે છે, કોઈ અમારી આ બાળ સમિતિ જે જિલ્લા પંચાયત ગ્રામ પંચાયતની અંદર બની છે, અમારી નાની નાની બાળાઓ છે. બધી બહેનોએ સરસ રીતે આ કાર્યક્રમમાં ભાગ લીધો છે. એનાથી અમને બધાને આનંદ છે અને એક સીલ અને એક શાલ ઓઢાડ્યો છે, બધાને સન્માન કરી છે બધી નારીઓને. અને ઉત્સાહ વધારે તેજ થાય અને દેશનું ઉત્થાન થાય એ માટે નારી તું નારાયણી શબ્દ જે છે પુરાના આપણા ઋષિમુનિઓનો લખેલો એને સફળ બનાવવા માટે આજે નારી મેદાનમાં આવી છે. અને નારીથી તું નારાયણી કહી અને આ બહેનોને હું એટલું કહું છું કે આપણે આત્મનિર્ભર બનવું છે તો દેશ આગળ આવશે. ખભે ખભો મિલાવી પુરુષ સાથે અને કામમાં સહભાગી બનીએ, દેશને ઉત્થાન કરવા માટે પ્રવૃત્તિમય રહીએ એવો મારો અભિગમ છે. અસ્તુ વંદે માતરમ. ભારત માતા કી જય. હા હરેશભાઈ. આજરોજ જિલ્લા પંચાયતના ખંડમાં મહિલા અને બાળ વિભાગ દ્વારા નારી વંદના ઉત્સવ મહિલા નેતૃત્વ દિવસની આજની ઉજવણીમાં માન્ય ડીડીઓ સાહેબની હાજરીમાં, મારી અધ્યક્ષતામાં બહેનોનું સશક્તિકરણ થાય એના માટે જિલ્લાની વિવિધ ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓ ઉપસ્થિત રહ્યા. મહિલાઓએ આગવી શૈલીમાં જે પણ જગ્યાએ ફરજ બજાવતા હોય ત્યાં આગવી ઓળખ ઊભી થાય અને મહિલા સશક્તિકરણ થાય, કિશોરીનો વિકાસ થાય અને મહિલાઓ કેમ આગળ આવે અને દેશ અને દુનિયાનું નેતૃત્વ કરતી થાય એના માટે આજરોજ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો હાજર રહ્યા. અલગ અલગ ક્ષેત્રમાં કામ કરતી બહેનો, સેવાભાવી બહેનો, રાજકીય ક્ષેત્રમાં કામ કરતી બહેનો પણ ઉપસ્થિત રહ્યા. અધિકારી મહિલાઓ પણ હાજર રહ્યા. આ ઉજવણીની ભાગરૂપે હું જિલ્લા પંચાયતના પ્રમુખ વતી હું સૌને અભિનંદન પાઠવું છું.